એપી ત્રિવેદી માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શાળા કોરડા આજે આપણે 10મા ધોરણની અંદર ગુજરાતીની અંદર સ્વર સંધિના નિયમોનો અભ્યાસ કરીશું. અગાઉના વિડીયાની અંદર આપણે 4 નિયમો સુધી જોયો હતો. આજે એના પછીના જે નિયમો છે એ નિયમોનો અભ્યાસ કરીશું. તો સંધિ અને એમાં સ્વર સંધિની વ્યાખ્યા તમે ભણી ગયા કે સ્વર સંધિની વ્યાખ્યામાં આપણે જોયું હતું કે પ્રથમ જે શબ્દ છે એના અંતે આવેલો સ્વર અને બીજો શબ્દ જે છે એના પહેલાં આવેલો સ્વર, આ બંને સ્વર મળે અને જે સંધિ થાય છે ને આપણે સ્વર સંધિ કહીએ છીએ. અહીં સ્વર સંધિનું જે 5મું ઉદાહરણ જોઈએ. અહીં તમને ઉદાહરણો આપેલા છે. સૂર્યોદય છે, પ્રણયોર્મી છે, મહોદય છે. અહીં સૂર્ય વત્તા ઉદય શબ્દ આપેલો છે. સૂર્ય પાછળ અ સ્વર છે અને ઉદય તો પહેલાં ઉદયનો પહેલો સ્વર છે ઉ, એટલે અ વત્તા ઉ થયો. અ વત્તા ઉ થશે અને અ વત્તા ઉ બરાબર ઓ થશે. અ વત્તા ઉ બરાબર ઓ થશે. એ જ રીતે પ્રણય વત્તા ઉર્મી છે. પ્રણય તો અહીંયાની પાછળ અ છે વત્તા ઉર્મી, તો ઉર્મીમાં ઉ દીર્ઘ છે. એટલે અ વત્તા દીર્ઘ ઉ, અ વત્તા દીર્ઘ ઉ બરાબર પણ ઓ થશે. બીજું છે કે મહા વત્તા ઉદય. અહીંયા આગળ મહા પાછળ આ સ્વર આવે છે અને ઉદય અહીંયા આગળ ઉદયની અંદર રસ્વ ઉ છે અને એના ઉપરથી આ વત્તા ઉ બરાબર ઓ થશે. હવે જ્યારે આ શબ્દોની સંધિ આપણે કરીએ છીએ, સૂર્ય વત્તા ઉદય કરીએ છીએ, તો અહીંયા આગળ અ વત્તા ઉ બરાબર ઓ થાય એટલે અહીંયા આગળ સૂર્યોદય થઈ જશે. અ વત્તા ઉ બરાબર અહીંયા આગળ ઓ થશે એટલે શું થશે? સૂર્યોદય. એ જ રીતે અહીંયા આગળ પ્રણય વત્તા ઉર્મી છે. તો પ્રણય વત્તા ઉર્મી છે તો એ પ્રણય વત્તા ઉર્મી અ વત્તા દીર્ઘ ઉ બરાબર પણ અહીંયા આગળ ઓ થશે એટલે પ્રણય અહીંયા આગળ યને બદલે યો થશે, પ્રણયોર્મી. એ જ રીતે મહા વત્તા ઉદય છે તો એમાંથી થશે મહોદય. અહીંયા આગળ જે હા હતો અહીંયા હો થશે, અહીંયા આગળ ય તો યો થશે, અહીંયા ય છે તો યો થશે. એટલે કહેવાનો મતલબ કે અહીંયા આગળ જે સ્વર સંધિનો જે નિયમ છે એમાં અ પહેલા શબ્દને અંતે સ્વર અ હોય કે આ હોય અને બીજો શબ્દ જે હોય બીજા શબ્દના શરૂઆતમાં સ્વર રસ્વ ઉ હોય કે દીર્ઘ ઉ હોય એ બંનેનું જોડાણ થતાં સંધિ થતાં એમાં ઓનું ઉચ્ચારણ થશે, ઓ થશે. જેવી રીતે મહા વત્તા ઉદય તો મહોદય, પ્રણય વત્તા ઉર્મી બરાબર પ્રણયોર્મી, સૂર્ય વત્તા ઉદય બરાબર સૂર્યોદય વગેરે. ત્યાર પછી બીજું ઉદાહરણ જોઈએ. અહીં પુત્ર વત્તા એષણા આપેલું છે. પુત્ર વત્તા એષણા. પુત્ર નો પાછળનો સ્વર છે અ, એષણા એનો પહેલો સ્વર છે એ, તો અ વત્તા એ બરાબર અઈ થાય છે. અ વત્તા એ બરાબર અઈ થાય છે. એ રીતે સદા વત્તા એવ. સદામાં પાછળનો સ્વર આ છે અને એવ એમાં પહેલો સ્વર છે એ છે એટલે આ વત્તા એ બરાબર આઈ થાય છે. અહીં પુત્ર વત્તા ઈષ્ણા તો ઉપરથી થઈ જશે પુત્રેષણા. શું લાગશે? અહીંયા આગળ આઈ થઈ જશે. જે અ વત્તા એ જોડાઈ અને આઈ થશે. અ વત્તા એ બંને જોડાઈ અને આઈ થશે એટલે પુત્ર વત્તા ઈષ્ણા એના ઉપરથી પુત્રેષણા સંધિ થશે. સદા વત્તા એવ અહીંયા આગળ આ વત્તા એ જોડાઈ અને આઈ થશે એટલે સદા વત્તા એવ બરાબર સદૈવ. સદા વત્તા એવ બરાબર સદૈવ. એટલે અહીંયા આગળ એનો જે નિયમ છે એ પણ આસાનીથી યાદ રાખી શકાય એવો છે કે પ્રથમ જે શબ્દ છે સંધિ કરતી વખતેનો જે પહેલો શબ્દ જે છે પહેલા શબ્દને અંતે અસ્વર હોય કે આ સ્વર હોય અને બીજા શબ્દનો શરૂઆતનો સ્વર એ હોય
તો એ બંને સંધિ થઈ અને અહીં બનશે, એટલે કે અ હોય કે આ હોય વત્તા એનો એ સાથે જોડાણ થતાં સંધિ થતાં એમાંથી અહીં થશે સદા વત્તા એવ બરાબર સદેવ, પુત્ર વત્તા એષણા બરાબર પુત્રેષણા. ત્યાર પછી 7મું ઉદાહરણ જોઈએ. અહીંયા આગળ સપ્ત વત્તા ઋષિ અને મહા વત્તા ઋષિ આ બંને શબ્દોની સંધિ કઈ રીતે થાય છે જોઈએ અને કયા નિયમ હેઠળ. સપ્ત, સપ્તને અંતે સ્વર આવેલો છે અ અને ઋષિમાં રૂ સ્વર છે. સપ્ત વત્તા ઋષિ એટલે કે અ વત્તા રૂ બરાબર અર થશે, અ વત્તા રૂ બરાબર અર થશે. એ રીતે મહા વત્તા ઋષિ અહીંયા આગળ પહેલો જે શબ્દ છે એને અંતે સ્વર આવેલો છે આ, અને બીજો શબ્દ જે છે એની શરૂઆતમાં આવેલો છે રૂ, એટલે આ વત્તા રૂ બરાબર પણ અર થશે. એટલે જ્યારે અહીંયા આગળ સપ્ત વત્તા ઋષિની સંધિ કરીએ છીએ ત્યારે અ વત્તા રૂ થી અર બોલાશે, એટલે સપ્ત વત્તા ઋષિ બરાબર સપ્તર્ષિ સંધિ થશે. સપ્ત વત્તા ઋષિ બરાબર સપ્તર્ષિ સંધિ થશે. જ્યારે મહા વત્તા ઋષિ અહીંયા આગળ આ વત્તા રૂ નો જે સંધિ થશે ત્યારે અરનું ઉચ્ચારણ થશે, એટલે મહર્ષિ, મહર્ષિ. મહા વત્તા ઋષિ બરાબર મહર્ષિ સંધિ થશે, સપ્ત વત્તા ઋષિ બરાબર સપ્તર્ષિ સંધિ થશે. એટલે આ પણ નિયમ સરળ છે કે જ્યારે સંધિ કરો ત્યારે રૂ આવે ત્યારે યાદ કરી લેવું કે અ વત્તા આ, અ કે આ વત્તા રૂ આ બંનેનું જ્યારે બંનેની સંધિ થાય ત્યારે એનું અરનું ઉચ્ચારણ થશે. એમાંથી અ વત્તા રૂ કે આ વત્તા રૂ બરાબર અર બનશે. ત્યાર પછી વ્યંજન સંધિ જોઈએ. વ્યંજન સંધિ કે વ્યંજન પછી વ્યંજન કે સ્વર આવે અને જોડાઈ જાય એને વ્યંજન સંધિ કહે છે. વ્યંજન પછી વ્યંજન આવે, વ્યંજન પછી વ્યંજન આવે કે સ્વર આવે અને જોડાઈ જાય અને ત્યારબાદ જે સંધિ બને છે એ વ્યંજન સંધિ કહે છે. સ્વર સંધિની વ્યાખ્યામાં આપણે શું જોયું કે સ્વર સાથે સ્વરનું જોડાણ થાય. પહેલા શબ્દનો અંતે જે કંઈ સ્વર આવેલો હોય અને બીજા શબ્દને અંતે બીજા શબ્દની શરૂઆતનો સ્વર આવેલો હોય એ અંતેનો સ્વર અને શરૂઆતનો સ્વર જોડાય અને જે સંધિ થાય એને આપણે સ્વર સંધિ કહેતા હતા. અહીંયા આગળ વ્યંજન સાથે વ્યંજન જોડાય કે વ્યંજન સાથે સ્વર જોડાય ત્યારે જે સંધિ બને છે એ સંધિ વ્યંજન સંધિ કહેવાય છે. અહીંયા આગળ દાખલા તરીકે એક્ઝામ્પલ છે કે તદ વત્તા લીન છે, તદ વત્તા લીનમાં અહીંયા આગળ દ અને લનું જોડાણ થશે. તદ વત્તા લીનમાં તદનો દ અને લીનનો લ આ બંને વ્યંજન છે અને બંને વ્યંજનો જોડાતા સંધિ થતાં તલ્લીન થાય છે. તદ વત્તા લીનની સંધિ થશે, તલ્લીન સંધિ થાય છે. હવે અહીંયા આગળ ત વર્ગ છે, ત વર્ગના જે કંઈ દંત્ય જે વ્યંજનો છે ત, થ, દ, ધ, ન, ત, થ, દ, ધ, ન જે કે દંત્ય વ્યંજનો જે છે એ દંત્ય વ્યંજનો સાથે જો લ આવે, દંત્ય વ્યંજનો સાથે લ આવે તો એ દંત્ય જે વ્યંજનો છે એનો લ થઈ જાય છે. ફરી જોઈએ કે અહીંયા આગળ તદ વત્તા લીન છે, તદ વત્તા લીન છે, તદ એમાં તદનો દ છે અને લીનનો લ છે. આ બંને વ્યંજનો છે અને બંને વ્યંજનો જોડાય અને એનામાંથી તલ્લીન બને છે. હવે એમાં દ અને લનો લ બન્યો છે તો એમાં જે કે દંત્ય વ્યંજનો જે છે ત, થ, દ, ધ અને ન જે દંત્ય જે વ્યંજનો છે એ દંત્ય વ્યંજનો સાથે લ આવે, લનું જોડાણ થાય ત્યારે આ જે કંઈ દંત્ય વ્યંજનો છે ત, થ, દ, ધ, ન એનો લ થાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વ્યંજન સંધિ સમજવા માટેનો કોષ્ટક જોઈશું. અહીં જે વ્યંજન સંધિ છે એને સમજવા માટે કોષ્ટક યાદ રાખવો જરૂરી છે. અહીં જે કંઈ વર્ગ જે છે ક વર્ગના જે કંઈ વ્યંજનો જે છે, ક વર્ગના જે વ્યંજનો છે ક, ખ, ગ, ઘ
ચ વર્ગના વ્યંજનો છે ચ, છ, જ અને જ. ટ વર્ગના વ્યંજનો છે ટ, ઠ, ડ, ઢ અને ત વર્ગના વ્યંજનો છે ત, થ, દ, ધ અને પ વર્ગના વ્યંજનો પ, ફ, બ, ભ. હવે અહીંયા આગળ ખાસ યાદ રાખવાનું છે કે અનુનાસિક અનુનાસિક છે કે જેનું ઉચ્ચારણ નાકમાંથી થતો એવો આવાસ જે થતો હોય છે કે અહીંયા આગળ નાકમાંથી ઉચ્ચારણ થતું હોય એ અનુનાસિક જે છે એમાં અંગ, જંગ, અણ, ન, મ. અહીં અંગ, જંગ, અણ, ન, મ. અહીંયા આગળ આનો અંગ ઉચ્ચારણ થાય, આનો જ્ઞ પણ ઉચ્ચારણ થાય છે. ગ અને ન સંયુક્ત રીતે જોડાયેલો છે. ગ અને ન, જ્ઞ, અંગ, જંગ, અણ, ન અને મ આ છે અનુનાસિક વ્યંજનો છે. આ ખાસ યાદ રાખવા જરૂરી છે. અનુનાસિક વ્યંજનો અહીં ક વર્ગના જે છે ક વર્ગના 4 વ્યંજનો, ચ વર્ગના 4 વ્યંજનો, ટ વર્ગના 4 વ્યંજનો, ત વર્ગના 4 વ્યંજનો, પ વર્ગના 4 વ્યંજનો અને 5મો વ્યંજન જે છે અહીંયા આગળ અનુનાસિક છે. જે અહીંયા આગળ 5મો જે છે એનો ક વર્ગનો અનુનાસિક છે અંગ થશે અને ચ વર્ગનો અનુનાસિક છે જંગ, જ્ઞ, ગ અને ન. ચ વર્ગનો અહીંયા આગળ અનુનાસિક છે, ટ વર્ગનો અનુનાસિક છે અણ, ત વર્ગનો અનુનાસિક છે ન અને પ વર્ગનો અનુનાસિક છે મ. જે દંત્ય, ઓષ્ઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય જે એનું વર્ગીકરણ થયેલું છે. પણ આપણે અહીંયા આગળ એટલું યાદ રાખવાનું છે કે જે અનુનાસિક વ્યંજનો કયા કયા છે એ યાદ રાખવાના છે. ક વર્ગના ક, ખ, ગ, ઘ, ચ વર્ગના ચ, છ, જ, જ, ટ વર્ગના ટ, ઠ, ડ, ઢ, ત વર્ગના ત, થ, દ, ધ અને પ વર્ગના છે પ, ફ, બ, ભ. આ યાદ રાખવા જરૂરી છે. ત્યારબાદ એના ઉદાહરણો જોઈશું કે અહીંયા આગળ જગત વત્તા ઈશ છે અને જગત વત્તા ઈશ આના ઉપરથી જગદીશ સંધિ થશે. હવે અહીં જે કહ્યું છે કે નિયમ છે એનો કે અનુનાસિક સિવાયના વ્યંજન પછી સ્વર કે ઘોષ વ્યંજન આવે તો વ્યંજનની જગ્યાએ તેના વર્ગનો ત્રીજો વ્યંજન મુકાય છે. અનુનાસિક સિવાયનો વ્યંજન આવે એટલું યાદ રાખવાનું છે કે અનુનાસિક સિવાયનો વ્યંજન આવે, વ્યંજન પછી સ્વર કે ઘોષ વ્યંજન આવે તો એ વ્યંજનની જગ્યાએ તેના વર્ગનો ત્રીજો વ્યંજન મુકાય છે. અહીં એના વર્ગનો ત્રીજો વ્યંજન મુકાય છે. અનુનાસિક સિવાયનો અહીં જગત વત્તા ઈશ છે, જગત વત્તા ઈશ છે તો અહીંયા આગળ જગદીશ થશે. એટલે અનુનાસિક જે સિવાયનો વ્યંજન પછી અહીં તમે જોશો કે જગત તો ત જે ત, થ, દ એમાં ત વર્ગના જે કંઈ અનુનાસિક જે છે અંગ, જંગ, અણ, ન અને મ એના સિવાય અહીંયા આગળ ત છે, એના સિવાયનો જે વ્યંજન છે એ છે. એટલા માટે એના જ વર્ગનો ત્રીજો વ્યંજન મુકાય છે. એટલે અહીંયા આગળ ત છે, ત જે આ વર્ગની અંદર જે ત્રીજો વ્યંજન છે દ એટલે શું થશે? જગદીશ થશે. અહીં પ્રથમ જે શબ્દ જે છે એ પ્રથમ શબ્દને અંતે કયો વ્યંજન છે અનુનાસિક સિવાયનો વ્યંજન આપણે પકડવાનો છે. તો એ જ જે વર્ગનો જે છે એ જ વર્ગનો ત્રીજો વ્યંજન આપણે મૂકવાનો છે. અહીંયા આગળ ષટ ટ છે તો અહીંયા આગળ ટ, ઠ અને ડ એટલે ત્રીજો વ્યંજન ડ અહીંયા આગળ ટ ની જગ્યાએ ડ થશે. ષટ વત્તા યંત્ર તો ષડયંત્ર. એ જ રીતે દિક વત્તા અંત છે, દિક વત્તા અંત છે તો ક છે તો ક, ક, ખ, ગ એટલે ત્રીજા નંબરનો ક, ખ, ગ ત્રીજા નંબરનો વ્યંજન અહીં મુકાશે. ક ની જગ્યાએ ત્રીજા નંબરનો વ્યંજન ગ થઈ જશે. એટલે દિગ વત્તા અંત દિગંત, દિક વત્તા અંત
કે દિગ વત્તા અંત, એ રીતે ષટ વત્તા યંત્ર કે ષડ વત્તા યંત્ર. અહીં ત્રીજા નિયમની અંદર છે કે ત્રીજો જે વર્ગનો હોય એમાં ત્રીજો વ્યંજન મૂકવાનો હોય છે. ક્યારે? કે અનુનાસિક સિવાયનો વ્યંજન હોય ત્યારે. અહીં જગત વત્તા ઈસ જે છે એમાં ત જે છે એની જે વર્ગના અનુનાસિકો જે છે અંગ, જંગ, અણ, ન અને મ, એ અનુનાસિક સિવાયનો જે અહીંયા આગળ વ્યંજન છે, એટલા માટે એ જે તે વર્ગનો વ્યંજન હોય એનો ત્રીજો વ્યંજન બની જશે. જગત તો આની અંદર આ વર્ગની અંદર ત થન દ છે તો ત ઉપરથી દ જગદીશ બની જશે. ષટ તો ટ વર્ગની અંદર જે છે ટ ઠન ડ ત્રીજા નંબરનો ડ છે એટલે ષડયંત્ર થઈ જશે. અને દિક વત્તા અંત જે છે એમાં ક છે તો ક વર્ગની અંદર ક ખ ગ ત્રીજા નંબરનો ગ છે તો અહીંયા આગળ દિગંત બનશે. ત્યારબાદ બીજું ઉદાહરણ જોઈએ કે અનુનાસિક સિવાયના કોઈ પણ અઘોષ વ્યંજન આવે ત્યારે આગલા વ્યંજનને બદલે તેના વર્ગનો પહેલો વ્યંજન મુકાય છે. અગાઉના જે ઉદાહરણની અંદર આપણે જોયું કે ત્રીજો વ્યંજન મુકાય છે, પણ અહીંયા આગળ જે તે વર્ગનો પહેલો વ્યંજન મુકાય છે. ત્યારે અનુનાસિક સિવાયનો કોઈ પણ અઘોષ વ્યંજન આવે ત્યારે. અહીં ઉદાહરણ જોઈએ કે આપાદ વત્તા કાલ. હવે અહીંયા આગળ દ છે તો ત વર્ગમાં ત થ દ, તો અહીંયા આગળ જે દ છે તો એ આપાદ પણ કરી શકે. આપાદ વત્તા કાલ એટલે કે આપાદ વત્તા કાલ છે એમાં ત વર્ગમાં આ ત વર્ગનો વ્યંજન છે, અનુનાસિક સિવાયનો છે, એટલે અહીંયા આગળ તનો શું થશે, દનો શું થશે, સીધો ત થશે. આપાત કાલ આપાત દનો શું થઈ જશે, ત. કેમ કે અહીંયા આગળ અનુનાસિક સિવાયનો વ્યંજન છે અને એ વર્ગનો પહેલો વ્યંજન મુકાય. તો દ છે કયા વર્ગમાં આવ્યો કે ત વર્ગમાં આવ્યો છે. ત થ દ ધ. તો અહીંયા આગળ જે પહેલો વ્યંજન છે એ ત છે. ત થ દ અને ધ પહેલો વ્યંજન છે. એટલે જ્યારે અનુનાસિક સિવાયનો વ્યંજન હોય તો એમાં પહેલો વ્યંજન આવે છે કે જે તે વર્ગનો પહેલો વ્યંજન મુકાય છે તો અહીંયા આગળ ત આવશે. આપાતકાલ એની સંધિ થશે. એ જ રીતે શરદ વત્તા પ્રકોપ છે. શરદ વત્તા પ્રકોપ છે દ એટલે કે ત વર્ગનો છે. ત થ દ ધ એ ત વર્ગનો વ્યંજન આવેલો છે તો એ પહેલો વ્યંજન મુકાશે. તો અહીંયા આગળ દનો શું થશે, ત થશે. શરદ પ્રકોપ થશે. ત્યાર પછી ઉદાહરણ નંબર ત્રીજું જોઈએ કે ત વર્ગના વ્યંજન પછી ચ વર્ગનો વ્યંજન આવે. ત વર્ગના વ્યંજન પછી ચ વર્ગનો વ્યંજન આવે તો કે શ આવે તો ત વર્ગના વ્યંજનને બદલે તેને મળતો ચ વર્ગનો વ્યંજન આવે છે. હવે અહીંયા આગળ ત વર્ગનો વ્યંજન હોય એને અહીંયા આગળ એ ત વર્ગના વ્યંજન પછી ચ વર્ગનો વ્યંજન આવે એટલે ત થ દ ધ અને અહીંયા આગળ એના પછી ચ વર્ગનો વ્યંજન એટલે ચ છ જ જ એવો જો વ્યંજન આવે કે પછી શ આવે તો એ વ્યંજનને બદલે ચ વર્ગનો જે વ્યંજન હોય એ ચ વર્ગનો વ્યંજન આવે છે. જેમ કે સત વત્તા જન તો સજ્જન, સદ વત્તા જન બરાબર સજ્જન, સજ વત્તા જન. એ રીતે ઉદ વત્તા જ્વલ એટલે કે ઉજ્જવલ. અહીંયા આગળ જ બેવડા છે કારણ કે ચ વર્ગનો વ્યંજન છે એટલે જ બેવડા છે. ઉદ વત્તા જ્વલ છે તો ઉજ્જવલ થશે. એટલે જે ત વર્ગના વ્યંજન છે એના પછી ચ વર્ગનો વ્યંજન કે સ આવે તો એના બદલે ચ વર્ગનું વ્યંજન મુકાય છે. અહીંયા આગળ ચ વર્ગનો વ્યંજન છે જ, અહીં જ છે બરાબર ઇત્યાદિ.